નમસ્કાર ખેડૂત મિત્રો, હું રિયલી સેગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ સર્વિસ હેડ જીતેન્દ્ર. આ છે આપણું MB73 ડીઝલ મશીન. ડીઝલ મશીનને કઈ રીતે શરૂ કરવું એના માટેની પદ્ધતિ આપણે જોઈએ. સૌથી પહેલા તો ડીઝલનો વાલ્વ શરૂ છે કે બંધ એ જોવું. એને એકદમ નીચે આ રીતે રાખવો એટલે એ વાલ્વ શરૂ. વાલ્વ પછી ડીઝલ શરૂ થઈ ગયા પછી ઇમરજન્સી દબાવવાની આવશે. આ ઇમરજન્સી લોક કરવી અમુક મોડલમાં નથી આવતી, અમુક મોડલમાં આવે છે. પછી એક્સિલેટર, આ એક્સિલેટર છે એને અડધું આપી દેવું. એક્સિલેટર આપ્યા પછી ડીઝલ કમ્પ્લીટ હજી ઇન્જેક્ટર સુધી પહોંચેલું ના હોય તેના માટે આપણે ડીકમ્પ્રેસર દબી રાખવાનું એક હાથે અને ત્યાર પછી આવી રીતે આમ પમ્પિંગ કરવાનું રહેશે. આવી રીતે 4 થી 5 વખત ડીઝલ ખેંચો ડીઝલ ઇન્જેક્ટર સુધી પહોંચી જાય છે. ત્યાર પછી પહોંચ્યા પછી આપણે આ ઊંચું થઈ ગયેલું હોય તો એના માટે પેલા રિપલ ખેંચવાની. અહીં સુધી દોરી ખેંચાઈ ગઈ, કડક થઈ ગઈ, પછી આને દબાવવાનું. એ દબ્યા પછી એક પગ અહીંયા સ્ટેન્ડ પર રાખી બંને હાથ વડે આવી રીતે ખેંચીને પછી આને એકદમ છોડી નથી દેવાની, આને હળવેક જઈને આવી રીતે મૂકવાની છે જેથી કરી રિકોઇલ સેફ રહે. એવી રીતે મશીન શરૂ થઈ જશે. જો થોડીક તાકાત ઓછી થશે તો મશીન ઊંધું ઉપડી જશે, એટલે એની ખાસ કાળજી રાખવી.